તો મિત્રો અત્યારે અમે બેઠા હતા જે જગ્યાએ ઠેકાણે ને અત્યારે લાલુ એ ઓલું 1 લાખ વાળું આપણે સેવિંગ નું જે હતું ને આવડું આ જોઈ રહ્યો લાલા હતા જોઈ લ્યો ભાઈ ઈવડો હવે તોડે છે આ નહીં કે એકાદ રૂપિયો ચોઈટો હોય કાર્ડ લઈ ના હોય સહી બાત ના હોય બસ સાલા અરે બધાને ખબર પડે યાર આ એના ખીચામાં જ કાઢીને મૂકીને પાછો કે આવાથી વળ્યો હા ભાઈ લાલુ ભાઈ ને શું કેવાય સપના બહુ સારા આવે છે અને ક્રિએટિવિટી બહુ છે અરે સપના જોવાય ભાઈ અને સપને देखना अच्छी बात है पर जो भाई हिंदी बोलना बहुत खराब बात है जो आए पूરું कर નાખ્યું हिंदी बोलना बहुत बुरी बात है ઓલો એક સામે મિત્ર ટેણજો બેઠો હોય કઈ ખળજુ કરે અમાર જેમ ઈ બેઠો હોય એમાં મિત્રો એવું છે અમને હિન્દી આવડતું નથી એટલે થોડાક એના પૂછે દડો શેક નહીં હાલો રમી તો યા એક જ તો ત્યારે આપણે બિસ્કુટ ખાવ ભૂખ લાગી હોય એવું મને લાગે જોઈ લો ખાલી મિત્રો બી ગયો છે માથી તો આળા ખાતા મને આવડે બિસ્કુટ ખાવ મારો ભાઈ મુદ્દા તમે આ એક કાંઈ નહીં તમે બરાબર પર બિસ્કુટ ખવડાવું એ બાઈકમાં મારો ભાઈ એને ખબર હશે તું બિસ્કિટ કઈ ખવડાવવાનો છો ખવડાવું છું યાર હે રાત ઓ આ નખું મારે છે યાર સિક્કા ચલે હે મેરે નામ કા હાલે આગો કેમ ભાગે તારથી હે ગઢવી લંગોટિયા યાર જલ્દી જલ્દી હાલે તમે જોવો તો કઈ કેવું કૂતરું હવે બિસ્કિટની વાટે ઊભું છે બોલો આમ બિસ્કિટ લેવા જો છે જઈ હવે અહીંયા પૂગી ગયો ત્યાંથી બિસ્કિટ લઈને આવે એને મન થયું કે આપણે આજ બિસ્કિટ ખવડાવવું હોય તો આપણે બિસ્કિટ ખવડાવી દઈએ અને એક માણસ આપણો આમ બેઠો છે અને એક હારે આપણે બીજું કૂતરું હોય બિસ્કિટ ખાવા આવી ગયું છે અને બે હારે રમે છે તમે જોવો જો બે વાર દોડા દોડી કરે છે તો મિત્રો મંદિર ખુલી ગયું મંદિર જાય છે જોઈ લો ભાઈ આને હાલ તો કરી દીધો જો હાલો હાલો મને જો સીધો ક્યાંય ઉપતો નહીં સીધો ઓ કૂતરાને મિત્રો હલકા નુડલ ખવડાવી દીધું હવે બિસ્કિટ ખાતો નતો ને તો હવે રાતે ઓલાને જેમ ભૂકવાનો છે શું કહેવાય ઓલું ઓલું બેટો કઈ ઓલો અવાજ આવે એટલે નેપાળી લોકો કઈક કાઢે કઈક શું છે પેલા મંદિરમાં જાતા પેલા જોઈ લે આ બધા હાથ પગ ધોવે છે કેમ કે આ લોકો છે સ્વચ્છ નથી હું તો પૂરેપૂરો સ્વચ્છ છું તોય હાથ પગ ધોઈ નાખું છું આ બધા શું કહેવાય આયરો એમ રહ્યું કે કંપની જેવા આવડો આવ્યો એટલે ધોઈ નાખું છું આયરો બનીને ખવાય લઈ નો આ કંઈક નવું લાવ્યો છે ભાઈ શું છે ખાવાનું શું કહેવાય ખાટુડી હે ખાટુડી અને ખાટુડી કહેવાય છે કંઈક એવું કહે છે પાટુડી તો મેં મિત્રો બહુ ખાધી છે પાટુડી હા એક જ નથી ભાવતી પાટુડી કોણે ના પાડી આ ના પાડે ને આ નથી ખાતો નથી ભાવતી એવું નો હાલે યાર પાટુડી જેવું એક સારી વસ્તુ નથી આ લાલુ ને પૂછજો મિત્રો કેમ કે પાટુડી રહી ને ખાલી આ મૂકીને મોઢામાં સીધી લબરક રાખે ને સીધી ઘરે જ જવાની આપણે શીરો ખાતા હોય ને એવી રીતે કા લાલુ ખાટું તો લાગ્યું પાટુડી વિશે કહી દે ભાઈ થોડું ચેકિંગ કરતો તો ઈચ્છે ઓય હું ખાઈ ગયો તાર ખાટું છે હો મસ્ત હે એટલે જ ખાટોડી નામ પડ્યું છે તો મારું તો પડી ગયું યાર ક્યાં પડી ગયું ભાઈ હું પડી ગયું એલા કીડિયું બાપ ઓહો હમણાં કીડિયારું પડ્યું ને મિત્રો એટલે છે ને કીડિયા સાક્ષાત દર્શન આપી દીધા ભાઈ કે વાર લગાડવાની જ નથી થતી ને ગટુ ફૂલ તોડે આપણે ક્યાંક તાર દેવા કામ આવશે લે ગટુ ભગત માણસ તો ભગત હું બીજું કઈ ન કરે જો ભાઈ મારે બોલવું નથી આગળ હું ખાલી ખોટું મોઢું નહીં દેખાય
હે મોઢું તો બધાને દેખાતું હોય મારું. કાળિયા મૂંઢા હું કાળિયા મૂંઢા જો મિત્રો આટલી બધી મારી બ્યુટી હતો એ કે કાળિયા મોઢા કાળ મુખોતીમાં આ કે ખાટું નથી લાગતું તો ટેસ્ટ બર્ડ જ નથી તને. હું નથી ટેસ્ટ બર્ડ. જો આ મિત્રો રેકડી શરૂ કરી છે ભાઈ. તો મિત્રો એક વાત તો હું તમને કહેતા જ ભૂલી ગયો કે અમે આવ્યા છીએ વિહત ગોગામાના મંદિરે. ગોગાવી હતના મંદિર. ગોગાવી હતના મંદિરે થોડું કામ કેમ થઈ ગયું હું તમને બતાવી દઉં. આમ જો હજી મંદિર તો નથી ખોલ્યું, ખાલી એમના બહારથી બતાવું. જો આ છે મંદિર અને અમે બધા અહીંયા મંદિરના પટાંગણમાં બેઠા છીએ ત્રણે ત્રણ. જો આ ઉપર કાંઈ નહીં સમજાતું હોય. વા ઉપર લખેલું હોય જો વિહત ગોગા. સમજાય કાંઈ? ગાય એમાં સમજાય કાંઈ? તો ગાઈસ આપણો હવે અત્યારમાં મંદિર ખુલી ગયું છે અને આપણે મંદિરે જવાનું છે. હા બે આમ રખડે છે જેમ તેમ. હાલો આપણે મંદિરે જઈએ. મંદાર આયા ભાઈ. અને અંધારા આવવા મેળા ઘડીક હજી બેઠો ત્યાં ઉભો છે. ઓહો માથામાં વાગી. એ ગોગા મહારાજ વિહતમાનું મંદિર છે. બહુ મોટું મંદિર છે, તમે જોઈ શકો છો. પગ બળે છે. એટલું બધું ગરમ નથી મારો ભાઈ. મિત્રો એકવાર અમે અહીંયા આવ્યા હતા ને ત્યારે અહીંયા ચા મળતી હતી. ચા અત્યારે નથી, ચા પીવી હતી મારે, પણ કાંઈ વાંધો નહીં. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા. હું તો આવી જ ક્યાર લઈ જતા અને જો આ શ્રીફળ લીધું. આ બે થોડુંક પ્રસાદી પૂરતું લીધું ને વધારે લઈ લીધું. આ બે મારી પાસે માંગે છે જો શ્રીફળ. પેલા વાંચી લીધું ને મેં આવડું મોટું લીધું. આપણે તો જોવે તને લાય જો આને દઈ દઉં આપણને છું. મળી જશે. અને ચાંદલો જો મિત્રો આમ ત્રણેય કરી લીધો. કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો. જોઈ લો આને દેખાડ દે, ખોટું માની જાય ભાઈ. બે રોટલા વધારે હો, એવું કઈ નહીં. તો મિત્રો અમે મંદિરે દર્શન બધું એક નંબર ચકાચક કરી લીધું. અને મારું મોઢું બગડી ગયું હતું, કંકુ વાળું આખું મારે ફેલાઈ ગયું હતું આમ મોઢા ઉપર. તો એ મોઢું ધોઈ લીધું ને હવે આ કાંઈક અહીંયા લઈ આવ્યો છે. હાલે હું લાવ્યો તું? આ છે દેશી બાવળીઓ. લાલુ તાર ભાઈ બંધ આવ્યા હતા. જો આમ જો મિત્રો સામે સનસેટ થાય છે, એક નંબર લાગે. આમ ખાલી સીન જોવો મિત્રો. હાલ લાલુ શું છે? દેશી બાવળ. દેશી બાવળ છે કંઈક. આ શું છે? સફેદ સિંગ છે દેશી બાવળ. હા અંબાજી ને બાઈ કિલો અમે. હે હે રમો ક્રિકેટ મારો ભાઈ. શરમાતા નહીં યાર, રમો હે હંતાવમાં. હે हिंदी से हमको हिंदी फावता है पर थोड़ा फावता है. बावा हिंदी आवड़े मित्रों भाई, बहुत નથી આવડતું આપણે. હા હું તો કંદોરો લટકેરો નહીં, ઓલું કેબલ છે યાર. મિત્રો આ કઈક તોળવા હાટું આવ્યો તો દેશી બાવળીઓ કરી લઈ આવ્યો. મને કઈ ખબર નથી હું તોડ્યું. ઓલો જો ખબર છે તને આવડે હો ભાઈ. બસ ના ના અહીંયા રે. ત્રણ પડતા રહી ગયો. તો મિત્રો તમને આજનો વ્લોગ ગમ્યો છે એવું મને લાગે છે. એ ભાઈ કહેજો એટલે આપણે વ્લોગની એન્ડિંગ કરી દઈએ. હવે આપણે મળશું આપણા બીજા વ્લોગમાં.